નમસ્કાર મિત્રો, હું હાર્દિક. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ મોબાઈલ નંબર આધાર કાર્ડમાં અપડેટ કઈ રીતે કરવો, એ પણ ઓનલાઈન ઘરે બેઠા. તો તેના માટે તમારે સૌપ્રથમ ઇન્ડિયન પોસ્ટની વેબસાઇટ લિંક ઓપન કરવાની રહેશે. એ અહીંયા લિંકમાં મેન્શન કરેલી છે અને આ સેમ લિંક હું ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ, એટલે તમે ડાયરેક્ટ ક્લિક કરીને ઓપન કરી શકો. તમે લિંક ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ વેબ પેજ ઓપન થશે. આ વેબ પેજમાં તમારે આ ફોર્મ ફિલઅપ કરવાનું છે. તમારે અહીંયા આધાર કાર્ડ મુજબ જે નામ હોય તમારું એ લખવાનું, આધાર કાર્ડ મુજબ જ એડ્રેસ લખવાનું અને આધાર કાર્ડ મુજબ જ જે પિનકોડ હોય એ અહીંયા મેન્શન કરવાનો. તમારું ઈમેલ એડ્રેસ અને તમારો મોબાઈલ નંબર લખી નાખવાનો. પછી તમારે સર્વિસ સિલેક્ટ કરવાની છે. આપણા સર્વિસમાં તમારે સિલેક્ટ કરવાનું આઈપીપીબી આધાર સર્વિસ અને પછી તમારે સબ કેટેગરી સિલેક્ટ કરવાની છે. સબ કેટેગરી છે મોબાઈલ, ઈમેલ, મેલ ટુ આધાર લિંક અપડેટ, આ કેટેગરી કરવાની. પછી તમે રિક્વેસ્ટ ઓટીપી કરશો એટલે જે મોબાઈલ નંબર છે તમારો એના પર ઓટીપી તમારે જનરેટ થઈને સેન્ડ થઈ જશે. એ ઓટીપી તમારે ઓટીપીવાળા બોક્સમાં નાખી દેશો એટલે તમારે કન્ફર્મ રિક્વેસ્ટનું બટન આવશે, તેના પર તમે યસ કરી દેશો એટલે તમારી રિક્વેસ્ટ કન્ફર્મ થઈ જશે અને રિક્વેસ્ટ રેફરન્સ નંબર જનરેટ થશે. રિક્વેસ્ટ રેફરન્સ નંબર તમારે સાઈડમાં લખી રાખવો હોય તો લખી લેવાનો અને ના લખો તો પણ ચાલશે. રેફરન્સ નંબર ક્યાં કામ આવશે? તમારે જ્યારે તમારી રિક્વેસ્ટ ટ્રેક કરવી હશે તો એના માટે જોશે. તો ટ્રેક કરવા માટે તમારે ક્લિક ટુ ટ્રેક યોર રિક્વેસ્ટ પર ક્લિક કરવાનું. એટલે તમે એના પર ક્લિક કરશો એટલે આવું તમારી સામે પેજ ઓપન થશે. અહીંયા તમે તમારો રિક્વેસ્ટ રેફરન્સ નંબર હતો એ અથવા તમારો મોબાઈલ નંબર બંનેમાંથી કોઈ એક વસ્તુ નાખીને ફેચ પર ક્લિક કરશો એટલે તમારી સામેનું સ્ટેટસ આવી જશે. મોટા ભાગે સ્ટેટસ છે ને 10, 15, 20 દિવસ સુધી પેન્ડિંગ જ બતાવશે. ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. પછી પેન્ડિંગમાંથી આગળ પ્રોસેસ થશે ત્યારે તમારા આધાર રિપ્રેઝેન્ટેટિવ તમારા એડ્રેસ પર વિઝિટ કરશે. બાયોમેટ્રિક્સ ને પ્રોસેસ એની જે પણ હશે પૂરી કરશે. તમારે નોમિનલ 50-100 રૂપિયા ફી પણ થતી હશે, એ પણ આપવી પડશે. એટલે એ બધી પ્રોસેસ કરશો પછી એના અમુક દિવસ પછી તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક થઈ જશે. અને લિંકનું કન્ફર્મેશન મેળવવા તમારે આપણી જે યુઆઈડીએઆઈની વેબસાઇટ છે એના પર લોગિન કરીને ચેક કરી લેવાનું. એટલે લોગિન થઈ જાય એટલે તમારો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક થઈ ગયો છે એમ સમજવાનું. આશા છે મિત્રો કે તમને મારી આ ઇન્ફોર્મેશન કામમાં આવી હશે. બસ આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમે લાઈક અને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો, તો મને વધુને વધુ આવા વિડીયો બનાવવાની મોટિવેશન મળશે. થેન્ક યુ.